તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં ડ્રગ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 34 થયો છે. ફેક્ટરીમાંથી 31 જેટલા શબ મળી આવ્યા છે. તે જ સમયે હોસ્પિટલમાં 3 લોકોના જીવ ગયા હતા. 30થી વધુ લોકો ઘાયલ થયા છે. સંગારેડ્ડીના એસપી પરિતોષ પંકજે આ માહિતી આપી હતી. 30 જૂનના રોજ ફેક્ટરીના રિએક્ટર યુનિટમાં વિસ્ફોટ થયો હતો. અકસ્માત સવારે 8:15 થી લઈને 9:30 વાગ્યાની વચ્ચે પાસુ મિલરામ ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત સિગાજી ઇન્ડસ્ટ્રીઝમાં થયો હતો.